હવે વાત કરીએ રાજ્યની પ્રથમ ગ્રીન બિલ્ડિંગ સરકારી શાળાની। હાલ જે શાળાના આપ દ્રશ્યો જોવા જઈ રહ્યા છો તે શાળાના કોઈ સામાન્ય શાળા નથી। આ શાળા રાજ્યની પ્રથમ ગ્રીન બિલ્ડિંગ સરકારી શાળા છે, જે વડોદરામાં તૈયાર થઈ ચૂકી છે। આગામી સત્રથી 1500થી વધારે બાળકો અભ્યાસ કરી શકશે। આ શાળામાં ટેકનોલોજી રૂમ, કમ્પ્યુટર રૂમ સહિતની સુવિધા વિદ્યાર્થીઓને મળી રહેશે। ફક્ત શિક્ષણ ન મળે, પરંતુ એક એવું શૈક્ષણિક વાતાવરણ મળે કે જેના થકી બાળકને સતત સ્કૂલમાં આવવાનું મન થાય, શિક્ષણ પ્રત્યેની તેની રુચિ વધે, સાથે સાથે શિક્ષણ સાથે સંકળાયેલી અથવા અન્ય પ્રવૃત્તિઓમાં પણ તેમની રુચિ વધે, તે પ્રકારનું એક અલગ જ પ્રકારનું વાતાવરણ આપવાનો શિક્ષણ સમિતિ અને એનજીઓના માધ્યમથી પ્રયાસ થયો છે। આ અદ્યતન શાળાનું નિર્માણ વિશેષ રીતે અને વિશેષ પદ્ધતિથી કરાયું છે। પીપીપી મોડેલ પર એનજીઓ સાથે મળી શાળા તૈયાર કરાઈ છે। શાળાના તમામ ક્લાસરૂમમાં કુદરતી ઉજાસ આવે તે પ્રકારનું બાંધકામ કરાયું છે। શાળામાં રહેલા વૃક્ષોને કાઢ્યા વગર જ ગ્રીન બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે। રાજ્યમાં પહેલી ગ્રીન સરકારી શાળા તૈયાર કરવામાં આવી છે। વડોદરા શહેરમાં અટલાદરા વિસ્તારમાં આવેલી શ્યામા પ્રસાદ મુખર્જી શાળાનું નવું બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું। આ બિલ્ડિંગને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જે જૂના વૃક્ષોનું વાવેતર કર્યું હતું તે એક પણ વૃક્ષ કાપ્યા વગર આ શાળાને તૈયાર કરવામાં આવી છે। અને શાળાના તમામ જે ક્લાસરૂમ છે તે ક્લાસરૂમની અંદર કુદરતી પ્રકાશ મળી રહે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે। કુદરતી પ્રકાશ મળી રહેતા જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, જેના થકી બાળકો કુદરતી વાતાવરણની અંદર બેસીને ભણી શકે। પહેલી વખત પીપીપી મોડેલ પર આ શાળા તૈયાર કરવામાં આવી છે અને શાળાનું બાંધકામ ખાનગી શાળાને ટક્કર આપે તે પ્રકારનું તૈયાર કરવામાં આવ્યું છે। જે રીતે આગામી સત્રથી અંગ્રેજી માધ્યમની શાળા આ બિલ્ડિંગની અંદર શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આ શાળાનું બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। આગામી દિવસોમાં આ શાળાની અંદર પ્રવેશ પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવશે। ક્લાસરૂમની ડિઝાઇન એ રીતે બનાવવામાં આવી છે કે જાણે કોઈ ખાનગી શાળામાં બેસીને બાળકો ભણી રહ્યા હોય। જે ક્લાસરૂમનું આપ બિલ્ડિંગ જોઈ રહ્યા છો, ક્લાસરૂમનું જે સ્ટ્રક્ચર છે તેની અંદર તમામ જગ્યાએથી કુદરતી વાતાવરણ, કુદરતી પ્રકાશ મળી રહે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં રાજ્યની પહેલી સરકારી ગ્રીન શાળા તૈયાર થઈ છે કે જ્યાં આગળ બાળકો ખાનગી શાળામાં ભણતા હોય તે પ્રકારનો આનંદ ઉઠાવી શકે અને તેની સાથે સાથે સ્માર્ટ ક્લાસરૂમમાં બેસી અને ભણતરનો યોગ્ય લાભ પણ લઈ શકે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।